ભગવાન સ્વામિનારાયણ की जय हो। અને હું સદનસીબ છું કે મારા વતન પ્રયાગરાજ છે અને મારા વાઈફના ઘર જો એ ગોંડા છપૈયા પાસેના છે એના ઘર। તો ભગવાનના ધરતી ઉપરથી અમે આવીએ છીએ અને આજે આપણા સુરતના ઘર આંગણે શાકોત્સવના આયોજન કરવામાં આવેલા છે। તો હું પૂજ્ય લાલજી મહારાજજીના આશીર્વાદ સાથે આ વિનંતી પણ કરીએ છીએ કે અમારે સુરત ઉપર આપના આશીર્વાદ રહે, સુરતના લોકો પર આશીર્વાદ રહે અને બધા લોકો ખૂબ સુખી રહે, સંપન્ન રહે। અને જ્યારે અમે વાત કરી, હું તો ભાવનગર એસપી પણ હતા, જો અમે ગરડા બી જતા હતા, અમારા એસપી સ્વામીજી અહીંયા હાજર જ છે, 2 વખત ત્યાં હતા, તો અમારા ગોપીનાથ ભગવાનને બી ખૂબ આશીર્વાદ અમે મળેલા છે જો અને આ વર્ષ આપણા 100વાं વર્ષ છે શિક્ષાપત્રીના જો અને ભગવાન સ્વામિનારાયણ દ્વારા બતાવેલમાં જો એમાં શિક્ષાપત્રીમાં જેટલા બી ઉલ્લેખ કરવામાં આવેલા છે અને એના જ સરદાર પટેલ સાહેબ પણ બોલ્યા હતા જો કે અગર અમારા લોકો જો એના જ હિસાબથી જિંદગી જીવે તો કોઈ પણ પ્રકારના કોઈને કષ્ટો પણ નહીં રહે અને અમારી પોલીસની જરૂરત પણ નહીં પડે જો એટલા જો સરસ ડિસિપ્લિન છે જો અને આજે જ્યારે બધા લોકો અહીંયા છે, અમે જોઈ શકીએ છીએ કે એટલા રોડ ઉપર એટલા ભીડ છે, રોડ પર સતત જો લોકોનો પ્રવાસ ચાલુ છે આવવાના અને અહીંયા લોકો બેઠા છે, અંદરના બાજુ બેઠા છે અને ડિસિપ્લિન અમે જોઈએ છીએ। તો આ ડિસિપ્લિન જો પૂજ્ય મહારાજજીને કૃપાથી બધા ડિસિપ્લિન છે અને આ જ પ્રકારની જો શિસ્ત જિંદગીમાં રહે તો સૌથી સારું રહે। અને મને ખુશી બી છે ખૂબ જો હું આજે લાભ લેવા માટે આવ્યા અહીંયા શાકોત્સવના જો અને આજે હરિભક્તો દ્વારા બધા અલગ અલગ જો વાનગીઓ બનાવવામાં આવે છે જો અને બધા લોકો પ્રસાદ તરીકે લે છે। હું આપણા વક્તવ્ય પૂર્ણ કરું એના પહેલે મહારાજ સાહેબ અમારી એક વિનંતી છે કે જે રીતે બધા એટલા નિયમ પાલન કરે છે તો અત્યારે અમે લોકો જોઈએ છીએ કે ઘણા બધા અમારા જો લોકો છો, નવજવાનો છે જો જ્યારે રોડ ઉપર જાય છે ત્યારે હેલ્મેટ નથી પહેરતા, એના લીધે એક્સિડન્ટમાં બહુ દુઃખદ બનાવ બને છે। તો આપને એકવાર આદેશ આ બધાને થઈ જાય કે બધા લોકો હેલ્મેટ પહેરી ના નીકળે જો હેલ્મેટ પહેરે અને પછી ઘરથી જાય જો બહાર। અને બીજા રિક્વેસ્ટ એવું છે કે અત્યારે આ બધા લોકો વાત કરે છે કે અમારા પ્રદૂષણને એટલા પ્રકોપ થઈ ગયા છે કે શ્વાસો લેવાના તકલીફ પડે છે। તો આ જ રીતે અમે લોકો અહીંયા એક મુહિમ ચલાવીએ છીએ કે લોકો બિના મતલબના હોર્ન નહીં વગાડે। આ બધા હાર્મ બગાડ કરે છે અને પછી અમારા જો વડીલોને બી તકલીફ પડતી હોય અને નાના બાળકોને બી। તો એક આ 2 આદેશ આપના થઈ જાય તો બધા લોકો જો પાલન કરે તો અમારો સુરત ઓર ખૂબસૂરત થઈ જાય જો આ તાપી મૈયાની ધરતી છે જો માતાને એટલા પ્રતાપ છે આ ધરતી ઉપર જો કે તમામ જેટલા બી સારા કાર્યો લોકો ઈચ્છે છે આ ધરતી ઉપર પૂર્ણ થાય છે। તો અમે તાપી મૈયા સે વિનંતી કરીએ છીએ આપને બી આશીર્વાદ રહે અને ફરી તો મને બોલવાના મોકા મળ્યા એના માટે મહારાજ સાહેબને ખૂબ અમે આભાર માનીએ છીએ। જય સ્વામિનારાયણ।